એમને 120 દિવસ ત્યાં સુધી બાપુને મૌન અને અનાજ કે ફળાર પણ બાપુ ત્યાગી દેતા. હું નેમિનાથ બાપુના પૂર્વ આશ્રમનો સુપુત્ર બાગાભાઈ ભુવા. બાપુને ના પીવા દેવા ખાતર બોટી ગઈ ટૂંકમાં આપણે હેઠું કરી નાખ્યું. એટલે બાપુ એમ કહે કે મરમરી કે આ રીટાઈ કે દૂધ બોટી. તે ઘડીમાં એક કૂતરી હાલતી થઈ, જે ગાલી બે થયા ડગલા હાલી એટલે પડી ગયા ભેગા એના પ્રાણ વ્યા ગયા. હેલો, જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ સાવરકુંડલા તાલુકામાં ઠવી ગામમાં આવેલ નેમિનાથ બાપુના આશ્રમમાં. તો ચાલો આપણે ત્યાં જઈને તેના દર્શન કરશું અને તેના ઇતિહાસ વિશે વાત કરશું. ફાઇનલી મિત્રો આપણે નેમિનાથ બાપુના જગ્યામાં પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે તેના દર્શન કરીએ. તો તમે મિત્રો જોઈ રહ્યા છો તે નેમિનાથ બાપુનું જગ્યા છે. તો ચાલો આપણે ત્યાં જઈને તેના દર્શન કરીએ. જય ઠાકર ભગવાન. તમે મિત્રો જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાના અહીંયા 100 પીસમાં હથિયાર રાખેલા છે ને નેમિનાથ બાપુની આ જગ્યા છે. ને અહીંયા ધૂણો છે. ને અહીંયા ખૂબ જ જૂનવાણી અને પહેલાના સમયની વસ્તુ છે. ને અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાની પહેલાની તસવીરો છે. અને મંદિરની ચારે બાજુ ભગવાનની તસવીરો મૂકેલી છે. અહીંયા મિત્રો મહાકાળી માનું મંદિર અને હનુમાન દાદાનું મંદિર આવેલું છે. ચાલો આપણે તેના દર્શન કરીએ. જય મહાકાળી મા. અહીંયા તમે જોઈ રહ્યા છો હનુમાન દાદાનું સ્થાન છે. તો ચાલો આપણે તેના દર્શન કરીએ. મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાનો કબૂતર માટે ચબૂતરો બનાવવામાં આવેલો છે. તો મિત્રો આપણી સાથે છે બાઘાભાઈ ભુવા. તે આ જગ્યાના ઇતિહાસ વિશે થોડીક આપણને વાતચીત કરશે. અહીંયા 60-70 વર્ષ પહેલા આ બધું જંગલ હતું. સામે આવી ગયું છે ઠવી, આ સાઈડ છે વીરડી અને પૂર્વમાં છે નાળ. હવે અહીંયા જીવનશા બહુ થતી. અહીંયા કોઈથી નીકળાતો ને એક મોટું જંગલ હતું. હવે એ જંગલ હતું એમાં જે નાજા કસોટી એની નાળ કહેવાતી. હવે નાજા કસોટી એ શિવ ઉપાસક બહુ હતા.
એટલે આ જે જીવન છે બહુ મોટી થવા એટલે નાજા કસોટિયા અકળાણા કે હવે મારે શું કરવું એમ. આ લોકો તો મારી કોઈ એવું ગજવું નથી હું આને કઢાડે એવું. પછી નાળની અંદર એક શિવાલય નાનું એવું છે પુરાતન. હવે ત્યાં જઈને કમલ પૂજા કરવા જાય છે ત્યાં કે હા નાજા કસોટિયા. નાજા કસોટિયા તો શિવ ઉપાસક હતા એટલે એ તો બધું જાણતા હતા. એટલે કે ભાઈ મારી જીવન છે અહીંયા મારી જે કાંઈ હદ છે એમાં જીવન છે ખૂબ થાય છે અને આ વસ્તુ હું જોઈ શકતો નથી. એટલે કે જા ત્યાં કોઈ એવો ઓલિયો હશે જંગલનું મંગલ થઈ જાય એ પૂજ્ય નિમિનાથ બાપુએ સાર્થક કરી બતાવ્યું. તો મિત્રો આપણે જગ્યાના દર્શન કર્યા. અહીંયા એક ઉપર મંગલેશ્વર મહાદેવની જગ્યા છે તો આપણે ત્યાંના પણ દર્શન કરશું. મંગલેશ્વર મહાદેવ, હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ધર્મેશભાઈ અહીંયા કેટલા સમયથી આવો તમે? અને અહીંયા મિત્રો જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાની પર્વતોની વચ્ચોવચ્ચ આ સ્થળ આવેલું છે. મિત્રો આપણી સાથે છે યોગી ધનસુખનાથજી. તે આ જગ્યાના ઇતિહાસ વિશે વાત કરશે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, બોલો શ્રી મંગલેશ્વર મહાદેવ કી જય, બોલો શ્રી શંભુજતી ગુરુ ગોરખનાથજી મહારાજ કી જય, બોલો શ્રી મહાકાલી માત કી જય. તો આ આપણે અમરેલી જિલ્લો અને તાલુકો સાવરકુંડલા મહાકાલી આશ્રમ ઠવી વીડી નાળ 3 ગામની વચ્ચે આ આશ્રમ મહાકાલી માનો. કે આનો ઇતિહાસ એવો છે કે અમારા ગુરુ મહારાજ ભ્રમણ કરતા કરતા જુનાગઢ થી ગુરુ મહારાજના શરણોમાંથી રજા લઈને નીકળ્યા પછી ભ્રમણ કરતા કરતા દેશા રટણ કરતા કરતા મહાકાલી જ્યાં ઠવી વીડી નાળના એક ગઢાણ કહી કે આપણે દવાણ કહી કે આ માતાજીનો ઢોરો પણ કહેવાય છે, માતાજીનો ટીંબો પણ કહેવાય છે. ત્યાં આવી અને ત્યાં માતાજીનું સ્થાનક હતું એ સમયની અંદર કે આજથી લગભગ 70 વર્ષ પહેલાની વાત છે. એટલે એ વખતમાં એક ત્રિશુલ બનાવેલું હતું પથ્થરની અંદર સિંદૂરનું ખાલી. ત્યાં અગરબત્તી કરતા અને પાસે રહેલી એક નદીની અંદર રેખડાની અંદર એમ કે ધૂણો ધખાવીને રહેતા. એક નદીને કાંઠે પીપરનું નાનું એવું ઝાડવું હતું તેને થળીએ ભજન કરતા અને બાજુમાં પાણીનો કુટ્યો એટલે કહેતા કે ભાઈ અમુક સમય અહીંયા પાણી હામો સમાવું આવે વરસાદનો ટાઈમ આવે ત્યાં સુધી પાણી અહીંયા રહેતું. નવાજુનું પાણી ભેગું થતું એમ માણસો પહેલા વાત કરતા હોય. એટલે ન્યાય પાણી નાવું ધોવું અને ધૂણો દખાવીને રહ્યા. બાજુનું 3 ગામનું નારાયણ અને ઠવી વીડીનો માલ ઢોર કોઈ ગાડર બકરા ગાઉ આવે એને માટે એક અવેડી બનાવી દીધી હતી નદીને કાંઠે. તો પાણી કુટિયામાંથી ભરી ભરી અને બધા પશુને પાણી પાતા. એમ કરતા કરતા ધીમે ધીમે ખૂબ બધું ગાઉ રાખી વધારે પછી અત્યારે હાલની તકમાં એટલે આ તારીખ સુધીમાં 45 ગાવી માતાજી આપણે છે. પછી પંખી પાયો અને શરણ કાયમ માટે અને તપસ્યા કે બાપુનું મારી નજર સામે ઘણા વર્ષો સુધી પોતે એમ કે 4 મહિના કે જેને ચતુર્માસ કહેવામાં આવે નિમી 11 આપણે કે નિમી 11 એટલે અષાઢ સુધી 11 થી કારતક સુધી 11 એટલે કે એમ 120 દિવસ ત્યાં સુધી બાપુને મૌન અને અનાજ કે ફળાર પણ બાપુ ત્યાગી દેતા. 2 ટીમમાં એમના બપોરના 1 વાગે લસ્સી પીતા આપણે જેને કઈ લસ્સી દહીંની બનાવે કે ભલે શાહીની કે જે કઈ. પછીની રાત્રિના 10 વાગે દૂધ પીતા. એવી રીતે 4 મહિના વિતાવતા. સવારમાં ઘણી વખત ગૌમૂત્ર પી લેતા અડધો ગ્લાસ અથવા તો આપણે લીમડાનું અંતરસાઇલનું પાણી પણ પીતા. 2 ટીમ દહીં અને દૂધ પી અને સમય 4 મહિનાનો એ વિતાવતા. એવી રીતે અનાજ અને ફળારને 2 વસ્તુનો ત્યાગ કરી અને ફરવાઈ વસ્તુમાં. પછીના ઇતિહાસમાં રીટા નામની કુતરી અહીં વર્ષો પહેલા આપણે 22 બરવાળા કહેવામાં આવે છે, જિલ્લો તાલુકો અમરેલી. અને 22 બરવાળા ગામથી કોઈ એવા આયર હતા કોઈ ન કે હરહુરભાઈ ડેર અટકના ત્યાંથી એક કુતરી લેવાયેલા હતા. એ કુતરીનું નામ હતું રીટા અને આલ્સિશન કુતરી હતી. તો એ કુતરી એમ જાણો કે જ્યારે પનકુટી બાપુને જે બનાવી નહોતી ખાલી એમ કે સાપડું જ હતું. એમ કે આપણે ખાખરાની જેને ઝૂંપડી કહેવામાં આવે, આપણે જેને પાનની ઝૂંપડી કહેવામાં આવે, જેને આપણે ખડની ઝૂંપડી કહેવામાં આવે, ખાલી થાંભલી માથે. તો એ ધૂણો શરૂમાં એ સમયની આ વાત છે કે રીટા નામની કુતરી એ અહીં રહેતી ને કૂતરો આપણે આ બિલાડ ઉપર એક કારું બિલાડ ઉપર સાથે રહેતો અહીંયા એ સમયની અંદર શરૂમાં. તો ભક્તજનો બાજુને કોઈ આવતા બાપુ આગળ બેહવા ઉઠવા
તો વૃદ્ધ માણસ હોય વળી હાંજના બાપુ કે રોકાઈ જાય, આજુબાજુના કોઈ આવ્યો હોય પછી દિવસના દર્શન કરી વ્યા જાય. તો ખાલી ઝૂંપડી હતી ને ત્યાં અહીં કોઈ લાઇટ, ખેતીવાડી, મંદિર, મકાન કે કોઈ પણ વસ્તુ જાણ કે મશીન મોટર કોઈ પણ વસ્તુ નહોતી. એક ડંકીનો દાર એમ કે છે કે શરૂ મોટો ડંકી નાની એવી અમુક થોડા એવા ઝાડવા હતા. એ સમયની અંદર રીટાનામની કૂતરી બેઠેલી પડખે અને એમ કે ઓલા ભક્તજનો બેઠા હતા અને હાઈનો ટાઈમ થયો સંજાટાણું. એટલે ગુરુ મહારાજ અમારા નેમિનાથ બાપુ કે એમ જાણો કે ભાઈ તે ભજન કરવાનો ટાઈમ થયો, ભાઈ સંજા ટાઈમ થયો છે, હું ઘડી ભગવાનની બંદી કરું, તમે બેઠા બેઠા દૂધ છે થોડુંક પીળું છે ધોણામાં એ ગરમ કરી નાખો, ગરમ કરીને ઠારો તો હું બંદી કરી નાખું પછી દૂધ પી. તો એટલી ઘડીમાં બે ત્રણ શિયાર અહીં બાજુના અમારે એમ જાણો કે ભક્તજનો કોઈ ભડવા રબારી આયર જે કોઈ સમજ્યા અને એ દૂધ ગરમ કરી અને પાસે ખુરશીને પડખે મૂકી અને અંધારું થયું, વધારે અંધારું થયું. પણ પેલા આપણે હરિકન કયો કે ફાનસ કયો એ થાંભલીના ખીતામાં ટીંગાતું એકદમ ધીમું ધીમું અને એનો પ્રકાશ ઓછો અને વૃદ્ધ માણસને દેખાય પણ ઓછું. એટલી ઘડીમાં બાપુ આવ્યા ને ભક્તજને દૂધ ગરમ કરી ઠારી અને પડખે મૂકી રાખ્યું બાપુની ખુરશીને પાયા પાસે અને ખુરશી હેઠળ બેઠા બિલાડું માંડ્યું પીવા. ખબર વગર આવડો કઈ ખબર નહોતી. એ બધા હા મામા વાતો ચડી ગયા, દૂધ પડખે મૂકી દીધું. પાસે બેઠેલી કૂતરી રીટા નામની કૂતરી હતી જે આલસી એની જોયું કે આ બિલાડે દૂધ પીધું છે. હવે એટલી ઘડીમાં નેમિનાથ બાપુ આવ્યા એટલે કે લાવો ભાઈ દૂધ ગરમ થયું કે હા બાપુ જો દૂધ ગરમ કરીને મૂકી રાખ્યું છે, ઠરી ગયો પી. તો બાપુ તપેલી ઉપર ગયા એટલે ઊભી થઈને તરત રીટાની કૂતરી હતી બાપુ પોતાના ખપરમાં ના નાખ્યું ને પેલા તપેલીમાં મોઢું નાખ્યું. એટલે કે બાપુને ના પીવા દેવા ખાતર બોટી ગઈ ટૂંકમાં આપણે હેઠું કરી નાખ્યું. એટલે બાપુ એમ કહ્યું કે મરી કે રીટાઈ કે દૂધ બોટી ગઈ. એટલી ઘડીમાં એક કૂતરી હાલતી થઈ જેને આપણે કઈ બીપી લો, જેને આપણે કઈ વાયુ કોઈ ફેર સડવા મીડો હું એમ થોડીક હાલી બે ચાર ડગલા હાલી એટલે પડી ગયા ભેગા એને પ્રાણ વ્યા ગયા. પ્રાણ એલા હું થયું બત્તી કરી કે હું થયું આ કેમ પડી ગઈ પ્રાણ વ્યા ગયા. પછી બધા બે ગયા જ્યાં જોયું તો પાસે બેઠેલો બાપુના ખુરશીને પાયા પાસે બેઠેલો જે બિલાડી હતી મીંદરો જેને કહી એ એના વાળમાં એમ કે તર સોટેલી હતી. પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આ ખરેખર આની હાન બતાવી દેવી દીધી કે આને બાપુને આપણે ના આ દૂધ હેઠું દૂધ મીંદરાનું હેઠું દૂધ ના પીવા દેવા ખાતર મોઢું લાગ્યું. એટલે એની ખરેખર આપણે એને મરમર કહ્યું દૂધ એને આપણે ના પીધું છતાં એને દુઃખ લાગ્યું એટલે પોતે પ્રાણ. એની આજે વર્ષોથી આ માનતાઓ ક્યાંયથી માનતાઓ ચાલુ છે કાયમની માટે. રીટા નામની કૂતરીની સમાધિ. પછી કે મારા ગુરુમાં નેમિનાથ બાપુ અમારે નાથ સંપ્રદાય અમને અમારા ગુરુના ગુરુ મહારાજ શ્રી મંગલનાથ બાપુ જુનાગઢ ભવનાથ તલાટીમાં. પછી મારું નામ પણ મંગળા બાપુ અહીંયા રાખેલું. ગુરુ મહારાજ નેમિનાથ બાપુ કહ્યું કે ભાઈ આપણે ભક્તને એમ કે બાનું દેવું છે નાથ સંપ્રદાયનું ને તો એને તમે નામ નક્કી કરો. તો યોગી ધનસુખનાથજી ગુરુ શ્રી નેમિનાથજી બાપુ મારું નામ. પછી એના અમારા દાદા ગુરુ જેને ગુરુનો ગુરુ કહે ભવનાથ તલેટી આહિર બધી આહિર જ્ઞાતિ જગ્યા એમ કે આયુર્વેદ જગ્યાના મહંત શ્રી મંગલનાથ બાપુ ને આહિર જ્ઞાતિના જગ્યાના મહંત શ્રી મંગલનાથ બાપુ ભવનાથ તલેટીમાં આવે છે. તો મિત્રો કેવી સરસ મજાને યોગી ધનસુખનાથજીએ આ જગ્યાના ઇતિહાસની વાત કરી. તો આ સ્થળે તમે આવો ને તેના આશીર્વાદ લો. હા શ્રીનાથના ભંડાર ફુલાન ફૂલ સંતો ભક્તો ગુરુ મહારાજ સંતો ભક્તોને પંગતની હરિહો હરિહો મિત્રો આપણી સાથે છે રાકેશભાઈ અને ધર્મેશભાઈ. તો મિત્રો તમને આ સ્થળ કેવું લાગ્યું? બહુ મજા આવી અને તમે અહીંયા મુલાકાત લેજો ફરીવાર એક ફેરું તમે આવજો અને આનંદ આવે એવું આ સ્થળ છે નેમિનાથ બાપુની જગ્યા એવી પાસે આશ્રમ છે એનો બાપુનો. તો ફરીવાર તમે પધારજો અહીંયા. તો મિત્રો આ સ્થળ ખૂબ જ ધાર્મિક અને પ્રસિદ્ધ ઇતિહાસ આ સ્થળે રહેલો છે. તો મિત્રો તમને આ અમારો વ્લોગ કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નીચે શેર અને સબસ્ક્રાઇબ નીચે બે લાઇકન બટન છે તેને જલ્દીથી ક્લિક કરો જેથી કરી અમે તમારા સાથે આવા નવા ઇતિહાસવાળા વિડીયો લાવીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ. આદેશ આદેશ.